जी सादर प्रणाम। हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। सादर प्रणाम प्रभु जी। हरे कृष्णा हरे कृष्णा। મંગલાચરણ થી શરૂઆત કરીશું। સ્ક્રીન દેખાય છે મારી? હરે કૃષ્ણ। ના માતાજી, નથી શેર થઈ। ઓકે, 2 મિનિટ। ઓમ દેખાય છે। અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મિતં યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदाम्यहं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। पाञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे Hare कृष्णा Krishna, Hare Hare Krishna, हरे Krishna, Krishna Krishna Krishna, Krishna, Hare Hare Hare, Hare, Hare Hare Rama, Rama, Hare Rama Rama, Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Hare Hare, Hare कृष्णा Krishna. सादर હરે प्रणाम। Hare કૃષ્ણ Krishna માતાજી હરે દંડવત પ્રણામ। કૃષ્ણ સાદર પ્રણામ। બધાનું સ્વાગત છે। હરે કૃષ્ણ। ભાગવતમના મંગલાચરણથી શરૂઆત કરીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। Om ઓમ Namo નમો ભગવતે વાસુદેવાય। વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। Om ઓમ Namo નમો ઓમ નમો Bhagavate ભગવતે વાસુદેવાય। વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। Om ઓમ Namo નમો Bhagavate ભગવતે વાસુદેવાય। વાસુદેવાય। નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે।
देवीं सरस्वतीं व्यासं ततो जय शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः हृदयन्तस्थो ह्यभद्राणि विदुनोति सुहृत्सिताम् नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी નિત્યમ શ્રીમદ ભાગવતમના શ્લોકોનું વાંચન સ્મરણ પઠન પાઠન કરવાથી ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે, જે આપણા બધાનું લક્ષ્ય છે અને આપણા બધા જ અભદ્રો અનિષ્ટો દૂર થાય છે. હરે કૃષ્ણ. આજના જપા વોરિયર્સના નામ કહેશો પ્રભુજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે આજે કૃષ્ણ. મંગળા આરતીમાં અને જપા સેશનમાં જે લોકો ઓનલાઈન જોડાયા તેના નામ છે, કોઈના રહી જાય તો માફ કરજો. આનંદા પ્રદા ગોપાલિની માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, મોના અંધારિયા માતાજી, નૈના નડિયાદરા માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, હેતલ વસ્યા માતાજી, હિરણમય કેસરી માતાજી, નૈના ઠક્કર માતાજી, શરદ વ્યાસ પ્રભુ, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, તેજલ ગુપ્તા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, અમરીશ કૃષ્ણ પ્રભુ, નીલપા ચૌધરી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, જગન માતા માતાજી, મૃતવિંદ્રા માતાજી, હિરલ પટેલ માતાજી, નેહલ પંચાલ માતાજી, આકૃતિ પટેલ માતાજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુ, હરિસુંદર પ્રભુ, અમરીશ કૃષ્ણ પ્રભુ, કોમલ કિરણ ગૌર માતાજી, શશી ઉદેશી માતાજી, સુલેશના શુક્લ માતાજી, રતિલાલ પ્રભુ, નિર્મલા બારોટ માતાજી, કીર્તિમાન પ્રભુ માતાજી, આનંદ ચરણ પ્રભુ માતાજી, સ્વાતિ વ્યાસ માતાજી, આરતી મેવાડા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, કલાવતી કરુણાદેવી માતાજી, કૃપાલી લાડવા માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, મોહનસિંહ વાલ્મીન પ્રભુ, સોનલ સોરઠિયા માતાજી, સ્વાતિ વ્યાસ માતાજી, નિરાલી સોલંકી માતાજી, દયાન્વિતી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુ, જયંત પટેલ પ્રભુ, અલ્પા ગોર માતાજી, વિશાલ આહિર પ્રભુ, સ્વાતિ માતાજી, નિકિતા મોદી માતાજી, લલિત પ્રભુ, નૈનેશ પ્રભુ, જીગીસા પટેલ માતાજી, પરેશ શાહ પ્રભુજી, વિમલા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી. કુલ 56 લોકો જોડાયા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપનો ખૂબ ખૂબ આભાર આપની સેવા બદલ. અને જે લોકો જપા સેશનમાં જોડાયા, મંગલા આરતીમાં જોડાયા, એના બધા માટે આપણે 3 વાર હરિબોલ કરીશું. હરિબોલ, હરિબોલ, હરિબોલ. સવારે જોડાવું બહુ અઘરું છે, કેમ કે ઊંઘ બધાને આવે છે. એટલે કેમ કે આપણે એક પ્રોબ્લેમ છે, સવારે ઉઠવાનો નથી, આપણે રાત્રે જાગવાનો છે. આપણે રાત્રે મોડા સુધી જાગીએ છીએ એટલે સવારે ઉઠી નથી શકતા. હરે કૃષ્ણ. આજનો આપણો શ્લોક છે સ્કંદ 3 અધ્યાય 1 અને શ્લોક નંબર છે 27. પહેલા એકવાર હું ગઈ લઉં છું, તમે જોઈ લેજો. કશ્ચિત કુરુણામ પરમ સુહન્નો ભામ શાસ્તે સુખમંગ શૌરી યો વૈ સ્વસૃણામ પિતૃવત દદાતિ વરાન વદાન્યો વરતર્પણેન. આમ તો સહેલું છે, પણ ત્રીજી લાઈનમાં જે સની નીચે દ જેવું છે ને એ લંબાવવાનો છે, કેમ કે એ શ્રુ મોટો થઈ જાય છે. એટલે બાકી બધા જ અક્ષર સહેલા છે. હરે કૃષ્ણ. હવે હું બોલું છું અને તમે પાછળ પાછળ કહેજો. કશ્ચિત કુરુણામ પરમ સુહન્નો ભામ શાસ્તે સુખમંગ શૌરી
यो वै स्वश्रूणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो यो वै वै स्वश्रूणां पितृवद्ददाति वरान् वरान् वरदर्पणेन कश्चित् पुरूणां परमः सुहन्नो भामसास्ते सुखमङ्गशौरी कश्चित् गुरुणां परमं आस्ते यो वै स्वश्रूणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै कश्चित् कुरूणां परमः सुहन्नो भामसास्ते सुखमङ्गशौरिः यो वै स्वश्रूणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो यो वै पितृवद्ददाति वदान्यो वरदर्पणेन हरे कृष्ण पहला प्रभुजी અને પછી માતાજી હરે કૃષ્ણ कच्चित् गुरूणां परमः शृण्वन्नो वामः स आस्ते सुखमङ्गशौरी सुहन्नो यो वै स्वश्रूणां पितृवत् ददाति वरान् वदन्यो वरतर्पणेन यो वै ददाति कच्चित् पुरूणां परमः सुहन्नो वामः स आस्ते सुखमङ्गशौरिः यो वै स्वश्रूणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो स्वश्रूणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन कच्चित् कुरूणां परमः सुहन्नो वामः सास्ते सुखमङ्गशौरिः यो वै स्वश्रूणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै स्वश्रूणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन कच्चित् करुणां परमः सुहन्नो वामः स आस्ते सुखमङ्गशौरी
परमङ्गशौरिः यो वै स्वहूणां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो यो वै स्वसूनां ददाति वदान्यो वदान्यो वरतर्पणेन परतर्पणेन कच्चित् कुरूणां परमः सुहन्नो वामः स आस्ते सुखमङ्गशौरिः यो वै स्वश्रूणां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो कच्चित् कुरूणां परमः सुहन्नो वामस आस्ते सुखमङ्गशौरिः यो वै स्वश्रूणां पितृवद् ददाति वरान् वदन्यो वरतर्पणेन यो कच्चित् कुरूणां परमाश्रुहन्नो भामासस्ते सुखमङ्गशौरिः यो वै स्वसूनां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन कश्चित् कुरूणां परमः सुहन्नो भामः स आस्ते सुखमङ्गशौरिः यो वै स्वश्रूणां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो कच्चित् कुरूणां परमः सुहन्नो वामः स आस्ते सुखम् अंगशौरिः यो वै स्वश्रूणां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै कच्चित् करुणां परमासुहन्नो भामास आस्ते सुखमङ्गशौरी
भामास्ते सुखमङ्गसौरी यो वै स्वश्रूणां पितुव्रत ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै सुहन्नो पामस आस्ते सुखम अंगशौरी यो वैश्वशृणां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वैश्वशृणां ददाति वरान् वदान्यो वरतर्पणेन कच्चित् करुणां परमः सुहन्नो भामास आस्ते सुखमङ्गशौरिः यो वै स्वश्रूणां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन कच्चित् करुणां परमासुहन्नो वामस आस्ते सुखमङ्गशौरिः यो वै स्वश्रूणां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन परं सुहन्नो ब्राह्मः सास्ते सुखमङ्गसौरिः यो वै स्वश्रूणां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन वदान्यो वरतर्पणेन परमः सुहन्यो वामस आस्ते सुखम अंगसौरिः यो वै स्वशूणां पितृवद् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै स्वशूणां पितृवद् ददाति वरान् वदान्यो परमसुरन्नो भामस आस्ते सुखमङ्गसौरिः यो वै स्वश्रूणां पितृवद् ददाति वरान्
वरान् वदान्यो वरतर्पणेन यो वै स्वसृणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन कच्चित् करुणां परमः सुहन्यो धामः सहस्ते सुखमङ्गशौरिः कच्चित् करुणां परमो यो वै स्वसृणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै कचित् करुणां कुरुणां परमः सुदान्ना भामस आस्ते सुखमङ्गशौरिः कच्चित् करुणां परमः सुहन्यो भामस आस्ते सुखमङ्गशौरिः यो वै स्वसृणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै कच्चित् करुणां परमा सुहन्नो भामस आस्ते सुखमङ्गशौरिः यो वै स्वसृणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै कश्चित् करुणां परमः सुहन्नो कामस आस्ते सुखम अंगरा सोरी यो वै स्वसृणां पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन यो वै पितृवत् ददाति वरान् वदान्यो वरतर्पणेन હરે કૃષ્ણ. શબ્દાર્થ તરફ આગળ વધીશું આપણે. કશ્ચિત કોઈ એક, કુરુણામ કૌરવોના, ઘણા બધા શ્લોકમાં કરુણામ બોલાયું છે. કરુણામ નથી, કુરુણામ છે. કુરુ હોય, કુરુ લોકો એના કુરુણામ, મોસ્ટલી લોકોએ કરુણામ બોલાયું છે. બીજું છે યો વૈ છે તો ત્યાં યો વે અને સ્વમાં સ્વઈ બોલે છે બધા. અને વરાનમાં ન ખોડો છે એટલે અડધો બોલવાનો છે. તો ઘણા બધા મિસ્ટેક કરી છે. મેં એટલી બધી એક્સપર્ટ તો નથી શ્લોકો બોલવામાં, પણ થોડી ખબર પડે છે એટલે મેં તમને કહું છું. તો થોડું ધ્યાન રાખવાનું, કેમ કે આ ભગવાન સાક્ષાત છે એટલે આપણે એમના શબ્દો ધ્યાનથી બોલવા જોઈએ. હરે કૃષ્ણ. પરમઃ સૌથી મહાન, બૃહત શુભેચ્છક. આ શબ્દ ક્યાં આવ્યો છે ભગવદ ગીતામાં? હરે કૃષ્ણ. સુરત કયા શ્લોકમાં આવે છે? 5.39.
29 5.29 હરી બોલ પ્રભુજી. મુક્તારમ મુક્તારામ મુક્તારમ યજ્ઞ યજ્ઞ તપસ્યા. હમણાં તપસ્યામ ભગવદ ગીતાના ક્લાસ ચાલુ નથી એટલે બધા ભૂલી ગયા લાગે છે. મુક્તારમ ન યજ્ઞ તપસ્યામ ન અમારું. ન મારું ભામહ બનેવી. બનેવી સ તે આસ્તે છે. આસ્તે છે સુખમ સુખી. સુખમ સુખી અંગે હે ઉદ્ધવ. અંગે સૌરી વાસુદેવ. શૌરી વસુદેવ યહ જે. વૈ ચોક્કસ. ચોક્કસ સ્વસૃણામ બહેનોના. પિતૃવત પિતાની જેમ. દદાતી આપે છે. વરાન ઈચ્છનીય બધું જ. વદાન્યઃ પરોપકારી. પરોપકારી વર પત્ની. તર્પણેન પ્રસન્ન કરીને. અનુવાદ બાય શીલા પ્રભુપાદની જય. કૃપા કરીને મને કહો, અમારા બનેવી અને કુરુઓના સર્વોત્તમ મિત્ર વસુદેવજી કુશળ છે ને? તે ખૂબ પરોપકારી પ્રકૃતિના છે. પોતાની બહેનો તરફ તેમનું પિતા સમાન વાત્સલ્ય છે અને પોતાની પત્નીઓને પણ તે હંમેશા પ્રસન્ન રાખે છે. હરે કૃષ્ણ. હમણાં જેમણે નામ વાંચ્યું એ વાંચી લો, બીના માતાજી અને નૈના માતાજી માંથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભાવતભાઈ એ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની છે. શ્રી કૃષ્ણ ભગવાનના પિતા વસુદેવજીએ જેને 16 પત્નીઓ હતી અને તેમાંના એક કૌરવી અથવા રોહિણી બળદેવજીના માતા હતા. તે વિદુરજીના બહેન થતા હતા. આ રીતે વસુદેવજી વિદુરજીના બેનના પતિ હોવાથી તે બંને વચ્ચે શાળા બનાવીનો સંબંધ હતો. વસુદેવજીના બહેન કુંતીજી વિદુરજીના મોટા ભાઈ પાંડુના પત્ની હતા. આ સગપણે પણ તે શાળા બનાવી થાય. કુંતીજી વસુદેવજીના કરતા નાની વયના હતા, તેથી સૌથી મોટા ભાઈ તરીકે તેની ફરજ હતી કે પોતાની નાની બેનને પુત્રી સમાન માને. વસુદેવજીના મનમાં પોતાની આ નાની બેન તરફ ખૂબ જ ભાવ હતો. તેથી કુંતીજીને જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુની આવશ્યકતા પડે ત્યારે વસુદેવજી તેમને તે પ્રસન્નતાપૂર્વક તરત જ પહોંચાડતા. વસુદેવજી પોતાની પત્નીઓને કદી અસંતુષ્ટ ન રાખતા અને સાથે જ પોતાના બેન પણ જ્યારે કોઈ પણ વસ્તુ માગે ત્યારે તરત જ તે તેમને પહોંચાડી દેતા. કુંતીજી તરફ તો તે ખાસ ધ્યાન આપતા, કારણ કે કુંતીજી બાળ વયે જ વિધવા થયા હતા. વસુદેવજીના કુશળ સમાચાર. માતાજી સ્ક્રીન. હા માતાજી, એક મિનિટ. ઉપર છે એક લીટી. હરે કૃષ્ણ માતાજી. પૂછતી વખતે તેમના અંગેની બધી જ બાબતો તેમજ તેમના પારિવારિક સંબંધો પણ તેમને યાદ આવી ગયા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. હરે કૃષ્ણ. હું જે કંઈ પણ બોલું એ સાધુ ગુરુ અને શાસ્ત્ર પ્રમાણે બોલું એવા આશીર્વાદ હું આ બધા વૈષ્ણવો પાસેથી માંગુ છું. હરે કૃષ્ણ. હરિ ઓમ તત્સત. આપણે આજે સ્કંદ 3 અધ્યાય 1 અને 27મો શ્લોક જોઈ રહ્યા છે. સ્કંદનું નામ છે પૂર્વવત સ્થિતિ. આપણે જે ભાગવતમના 10 વિષયો છે એમાંથી પહેલો જે વિષય છે સર્ગ, એના વિશેની વાત છે આ સ્કંદમાં. તો આ શ્લોકમાં કોની કોની વચ્ચે સંવાદ થઈ રહ્યો છે? હરે કૃષ્ણ. વિદુરજી અને ઉદ્ધવજી. વિદુરજી ઉદ્ધવજીને કોના વિશે પૂછી રહ્યા છે? ભગવાન શ્રી કૃષ્ણ વિશે. ભગવાન શ્રી કૃષ્ણ એમના પરિવાર. વાંચો તમે કોના વિશે પૂછે છે?
વસુદેવજી એમના ને પરિવારમાં વસુદેવજી એટલે કે કૃષ્ણ ભગવાનના પિતા. પિતા હા, વાસુદેવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, વસુદેવ એટલે એમના પિતા. અને આ 16 પત્નીઓ પરથી જ ખબર પડી જાય આપણને કે વસુદેવજી પાસે પૂછે છે, બરાબર છે. તો આ શ્લોકમાં વિદુરજી ઉદ્ધવજીને તેમના સંબંધી છે. વિદુરજી અને વસુદેવજી સંબંધી છે ને? કઈ રીતે સંબંધી છે? હરે કૃષ્ણ. શાળા બનેવી. કેવી રીતે શાળા બનેવી છે? વિદુરજીની જે બહેન છે રોહિણી જે એને માય છે વસુદેવજીની પત્ની એ વિદુરજીના બેન થાય છે. હા, એટલે વસુદેવજી વિશે પૂછપરછ કરે છે. વસુદેવજી કુરુઓના ડબલ બાજુનો રિલેશન છે. એક બાજુ આ વસુદેવજીના જે પત્ની છે એ વિદુરજીના વાઇફ છે, અને આ બાજુ જે વસુદેવજીના બહેન છે કુંતી મહારાણી, એ આ બાજુ પાંડુના પત્ની છે. એટલે ડબલ રિલેશન કહેવાય આમાં, બરાબર છે. તો આમાં વસુદેવજી કુરુઓના શુભ ચિંતક રહ્યા છે પહેલેથી જ. વસુદેવજીની મિત્રતા કુરુઓ સાથે તો પહેલેથી જ હતી, અને એની સાથે સાથે એમનો સંબંધ પણ છે. બંને રીતે છે, એક સંબંધ નથી, બંને બાજુ સંબંધ છે. તો આપણે બધા જાણીએ જ છીએ કે વસુદેવજીના બહેન કુંતીજીના વિવાહ પાંડુ સાથે થયા હતા. અને પૌરાણિક કથાઓ જે છે મહાભારતમાં પણ તમે જોશો ને, તો વસુદેવજીના ખાલી કુંતી માતા જે બહેન છે એમના વિશે જ બધી કીધેલું છે. પણ બીજા વસુદેવજીના ભાઈ બહેન વિશે બહુ ડિટેલમાં કીધેલું નથી. છે ખરા, પણ બહુ ડિટેલમાં એમની વાતો આવતી નથી. તો વસુદેવજીના પિતા કોણ હતા? હરે કૃષ્ણ. કોઈને ખબર છે વસુદેવજીના પિતાનું નામ? સુરસેન મહારાજ. અને બીજા એમના જે ભાઈબંધ હતા, મિત્ર પણ હતા, અને કાકા બાપાના છોકરા હતા, એમનું નામ હતું રાજા કુંતીભોજ. આ બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા પણ હતી ને ભાઈચારો પણ હતો. તો જ્યારે આ કુંતી મહારાણી નાના હતા ત્યારે આ સુરસેનના ત્યાં કુંતીભોજ રાજા અને એમના પત્નીનું સંબંધી હોય, મિત્રતા હોય તો આપણે એકબીજાના ઘરે જઈએ, એવી રીતે આવતા જતા હતા. તો એવામાં ને એવામાં એમને કુંતી માતા સાથે વધારે એટેચમેન્ટ, આકર્ષણ થઈ ગયું. એક તો આ બાજુ કુંતીભોજને અને એમના પત્નીને કોઈ બાળક નહોતું, ને આ બાજુ સુરસેનજીને પોતાને પુત્રી હતા, તો આપણે સ્વાભાવિક છે આકર્ષણ થાય. અને આ બાજુ કુંતી મહારાણીને પણ કુંતીભોજ રાજા અને એમના પત્ની સાથે બહુ જ સરસ બનતું હતું. તો આમાં ને આમાં કુંતીભોજ રાજાએ એકવાર સુરસેન પાસે કુંતીજીની માંગણી કરી કે અમે એક સંતાન રહિત છીએ, તો અમને એક સંતાન જોઈએ છે, તો તમે તમારી પુત્રી આપો. અને આટલી બધી મિત્રતા સારી હતી, ભાઈચારો સરસ હતો, તો સુરસેન રાજાએ શું કર્યું? કુંતીજીને એમને ખોળે આપી દીધા. એટલે આપણે પહેલા જ્યારે કુંતીજી જ્યારે સુરસેન રાજા પાસે હતા ત્યારે આપણે એમનું નામ પૃથા તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે એમને ત્યાં કુંતીભોજના ત્યાં ખોળે આપી દીધા ત્યારે પછી એમનું નામ કુંતીભોજ રાજા પરથી કુંતી નામ પાડવામાં આવ્યું હતું. હવે આ બાજુ સુરસેનજીના પુત્ર હતા વસુદેવજી, મોટા ભાઈ તરીકે, અને કુંતી મહારાણી તો નાના હતા અને એમને તો કુંતીભોજને આપી દીધા હતા. પણ એવું થોડી હોય કે દૂર હોય તો આપણે ભાઈ બહેનનો પ્રેમ ઓછો થઈ જાય? ના થાય ને. હંમેશા તમે જોજો, પહેલા ભલે ગમે તેટલા ઝઘડતા હોય, લડતા હોય, નાના હોય ત્યારે, પણ જ્યારે બહેનનું લગ્ન થાય પછી ભાઈ બહેનનો સંબંધ વધારે ગાઢ થઈ જાય છે. બીજા બધા સંબંધો કદાચ ઓછા થતા જાય, પણ ભાઈ બહેનનો સંબંધ વધારે ને વધારે ગાઢ થાય છે. તો આ રીતે જ્યારે કુંતી મહારાણી મોટા થયા ત્યારે પણ એક પિતાની જેમ વસુદેવજી એમને પ્રેમ કરતા. અને જે જરૂર પડે, હમણાંના જમાના પણ, હમણાં તો બહુ ઓછું થઈ ગયું છે, પણ પહેલા આપણે જોતા હતા કે કદાચ પિતા ના હોય પણ મોટો ભાઈ હોય તો બેનને કોઈ પણ તકલીફ આવવા ના દે. બધું જ કામ કરે, બધું જે જોઈએ બેનને અપાવે, જે કરવું હોય એને કરવા દે. હમણાં તો થોડું બધું ભૌતિક વધારે થઈ ગયું છે, તો બહુ કંઈક જોવા નથી મળતું. તોય છે આપણા ઇન્ડિયામાં, ભારતમાં આપણે જોઈએ છે તો તોય રિલેશન જોવા મળે છે. બહારના દેશોમાં એટલું બધું જોવા મળતું નથી. તો બસ વસુદેવજીના જે બહેન છે કુંતી મહારાણી, એમના લગ્ન થયા હતા પાંડુ રાજા સાથે. જ્યારે એમના લગ્ન નક્કી થયા ને ત્યારે પણ વસુદેવજી બહુ ખુશ હતા, કેમ કે દરેક ભાઈ ઈચ્છે છે કે મારી બેન કોઈ સારા કુટુંબમાં જાય, ઐશ્વર્યવાન કુટુંબમાં જાય, ધન સંપત્તિ એની પાસે સારી હોય, પાછળથી એને દુઃખ ના પડે એટલે ભાઈ વિચારે. તો આવી રીતે વસુદેવજી પણ ખુશ હતા કે મારી બહેન બહુ જ સારા ઘરમાં જાય છે. પણ થોડા જ સમયમાં કુંતી મહારાણી પાંડુ રાજા સાથે વનમાં ગયા. હવે આ સાંભળીને એમને દુઃખ તો થયું, પણ ત્યાં પણ જ્યારે એ જંગલમાં ગયા, વનમાં ગયા, તો પણ વસુદેવજી પોતાની બહેનનું બહુ જ ખ્યાલ રાખતા. જ્યારે એમને ખબર પડી કે 5 પાંડવો થયા છે ત્યારે મોટા ભાઈ હોવાના સંબંધે એમણે ઘણી બધી ભેટ સોગાદો પોતાના ભત્રીજાઓ માટે અને પોતાની બહેન માટે મોકલાઈ.
પણ કુંતીજીએ ત્યાં શું કર્યું, જે પેલી બધી ભેટ સોગાદો વસુદેવજીએ મોકલાઈ હતી થોડી ઘણી રાખી અને બીજી બધી ત્યાં વનમાં જે ઋષિઓ હતા એમને આપી દીધી. એટલે કે એવું નહીં કે દૂર થઈ ગયા, નજરથી દૂર થઈ ગયા તો આપણે બેનને ના પૂછીએ, પણ વસુદેવજી એ જંગલમાં હતા તો પણ બધી જ રીતે એમની ખેર ખબર રાખતા, શું કરે છે, કેવું છે, તકલીફ છે કે નહીં, એમ બધું. તો આ બાજુ પાંડવો પર જ્યારે અત્યાચાર અવારનવાર થતા ત્યારે પણ વસુદેવજીને બહુ જ ચિંતા થતી હતી. ત્યારે એમને એક હતું કે ભાઈ ચલો વિદુરજી ત્યાં છે, ભીષ્મ પિતામહ ત્યાં છે, એટલે મારે બહેન સાથે કે એમના ભાણિયાઓ સાથે કોઈ ખોટું થવા નહીં દે, એટલે થોડી ઘણી એમના મનમાં શાંતિ રહેતી હતી. પણ જેટલો પ્રેમ વસુદેવજી કુંતી મહારાણીને કરતા હતા ને એટલો જ પ્રેમ એ પાંડવોને પણ કરતા હતા. હવે આ બાજુ કુંતી મહારાણીના વિવાહ થયા પછી એમનો સંબંધ છે ખાલી પાંડુ રાજા સાથે નહીં પણ ધૃતરાષ્ટ્ર સાથે, વિદુરજી સાથે પણ અત્યંત ગાઢ થઈ ગયો હતો. અને વસુદેવજી જાણતા હતા કે વિદુરજી અને ભીષ્મ છે ત્યાં સુધી પાંડવોને પોતાના હકનું રાજ્ય મળશે, કુંતી મહારાણીને પણ પોતાના જે રાજમાતા તરીકેનું પદ છે એવું મળશે, એવું એ જાણતા હતા. એટલે વિદુરજી સાથે વસુદેવની ઘનિષ્ઠતા એ પ્રમાણે પણ હતી. તેથી આ શ્લોકમાં ખબર છે ને વિદુરજીએ વસુદેવજીની માટે પૃચ્છા કરી કે એ કેમ છે, એમના ઘરમાં બધા કેમ છે એમ કરીને. હવે બીજી બાજુ વસુદેવજીને 16 પત્નીઓ હતી, એમાંથી મુખ્ય હતી દેવકી અને રોહિણી. અને જે આ રોહિણી માતાજી હતા એ વિદુરજીના બહેન કહેવાય. હવે કોઈ કહેશે કે કેવી રીતે બહેન થતા હતા રોહિણી માતાજી, કેવી રીતે વિદુરજીના બહેન થાય છે? કોઈને સંબંધ કોઈ ક્લિયર છે? કંઈક સંબંધ ક્લિયર હોય, કોઈને ખબર હોય તો. હરે કૃષ્ણ. કોઈને ખબર છે? હરે કૃષ્ણ. તો આપણે બધા જાણીએ છીએ કે વિદુરજી, પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર 3 ભાઈઓ છે. કેવી રીતે ભાઈઓ છે? પિતા એક જ છે, માતા અલગ અલગ છે. જે લોકો ભક્તિ શાસ્ત્રી કરતા હશે એમને માતાઓના નામ પણ ખબર હશે. ધૃતરાષ્ટ્રની માતા અલગ છે, પછી પાંડુ રાજાની માતા અલગ છે અને વિદુરજીની. ખબર છે કોઈને ધૃતરાષ્ટ્રની માતાજીનું નામ શું છે? હરે કૃષ્ણ. સત્યવતી માતા છે ને ધૃતરાષ્ટ્રની માતાના નામ છે અંબા, સોરી અંબિકા. પાંડુની માતાજીનું નામ છે અંબાલિકા અને વિદુરજીની માતાનું નામ છે પરાશ્રમી. દાસી હતી ને માતાજી? દાસી અંબિકા અને અંબાલિકા જે હતા એમના દાસી હતા અને એમની સાથે વિદુરજીનો જન્મ થયો હતો. બરાબર છે. તો આપણે આ જાણીએ છીએ કે ત્રણેયના પિતા એક છે પણ માતા અલગ અલગ છે. બરાબર. અને વિદુરજી એટલે જ એને દાસી પુત્ર, કેમ કે દાસીના પુત્ર હતા એટલે એમને પેલું રાજગાદીનો અધિકાર ના મળી શકે. દાસી પુત્ર હોવાના લીધે એમને શું મળે? તો એમને ઔપચારિક રીતે ક્ષત્રિયોને જે મળે છે એ મળે, એટલે કે મહેલમાં રહેવા મળે, ટ્રેનિંગ મળી શકે, બધું મળે. પણ એમને જે પેલું પદ મળ્યું હતું ને, મંત્રી પદ, વિદુરજીને પોતાની બુદ્ધિના લીધે મળ્યું હતું, ન કે દાસી પુત્ર કે ક્ષત્રિયના પુત્ર હોવાના લીધે. એમની બુદ્ધિ એટલી બધી શાર્પ હતી, એના લીધે એમને એ પદ મળ્યું હતું. દાસી પુત્ર હોવાના લીધે એમને ગાદીનો અધિકાર મળી શકે નહીં, એ વખતનો એ નિયમ હતો. એટલે આપણે જોઈએ છે કે ગમે ત્યારે પણ ધૃતરાષ્ટ્રજીને અંધ હોવા છતાં એમને રાજા બનાવે છે, પણ વિદુરજીને બનાવતા નથી, કેમ કે એ દાસી પુત્ર હોય છે. બરાબર છે. તો આપણે શાંતનુ રાજા અને સત્યવતી વિશે જાણીએ છીએ બધા જ. એમને 2 પુત્રો હતા, ચિત્રાંગ અને વિચિત્ર વીર્ય. બરાબર છે ને? આ તો બધાને ખબર જ છે. તો શાંતનુ જે રાજા હતા તેમના કાકાના એક પુત્ર હતા, એમનું નામ હતું બાલિક મહારાજા. હવે આ હું તમને કહું છું કે રોહિણી માતા કેવી રીતે એમના બહેન છે. શાંતનુ રાજાના કાકાના પુત્ર હતા બાલિક મહારાજા. આ બધા યયાતિના પુત્રો ગણાય છે. હવે આ જે શાંતનુના રાજા હતા એમના જે કાકા હતા એમના પણ 2 વિવાહ થયા હતા, એક ક્ષત્રિય કુળની પત્ની સાથે અને એક વૈશ્ય કુળની પત્ની સાથે. એટલે કે જે આ ક્ષત્રિય કુળની પત્ની સાથે થયા એમના જે વંશજો છે એ કુરુઓ ગણાય છે, પણ જે વૈશ્ય કુળની પત્ની સાથે થયા હતા એમના લગ્ન, એમના જે પુત્રો ગણાય છે એ પુરુઓ તરીકે કહેવાય છે. એટલે કે કુરુઓ અને પુરુઓ બંને એક રીતે ભાઈઓ કહેવાય. અને પુરુઓના બહેન બાલિક મહારાજાના પૌત્રી, એમના છોકરાની છોકરી, એટલે એમને કહેવાય છે પૌરવી, એટલે કે રોહિણી માતા. એટલે કે આ રીતે શાંતનુ રાજાના કાકાનો છોકરા અને આ બાજુ શાંતનુ રાજાના પૌત્રો કોણ હતા? ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી. અને આ બાજુ પેલા બાલિક મહારાજાના પૌત્રી હતા રોહિણી. એટલે આ એક જ પરિવારના હોવાના લીધે ભાઈ બહેન થઈ શકે. બરાબર ને?
વિદુરજીના ધૃતરાષ્ટ્રના અને પાંડુના રોહિણી માતા બહેન છે. એટલે આ રીતે આપણે સંબંધ ક્લિયર થવો જોઈએ, કેમ કે આ સંબંધ મને પણ ખબર નથી. મેં પણ ઘણા બધા લેક્ચર સાંભળ્યા, એમના પછી મને ખબર પડી કે કેવી રીતે બેન છે, કેમ કે આપણે તો કોઈ દિવસ ડાયરેક્ટ સાંભળ્યું નથી કે રોહિણી માતા બહેન છે એમ કરીને. એટલે આ એક સમજવું જરૂરી છે. અને રોહિણી માતાજીના લગ્ન થયા હતા વસુદેવજી સાથે, એટલે કે વિદુર અને વસુદેવ પણ શાળા બનેવીનો સંબંધ છે. અને આ બાજુ કુંતી મહારાણી અને પાંડુના રસ્તે જોઈએ તો એ રીતે પણ સંબંધ છે. એટલે બે સંબંધ આજુબાજુ છે. આ બાજુ એક બેન છે ને આ બાજુ એક બેન છે, આ બાજુ એક ભાઈ છે ને આ બાજુ એક ભાઈ છે. ક્લિયર? તો આ બંને એકબીજા જેવી રીતે, હવે આપણા સમાજમાં છે ને બેન જેટલી પ્રિય હોય ને એનાથી વધારે આપણે બનેવીને માન આપીએ છીએ. હમણાં પણ ઘણા બધા આપણે જોઈએ છે, ઘણા બધા સંબંધો કુટુંબોમાં પણ બનેવી આવી જાય એટલે કેટલો રાજા જેવી એમની ટ્રીટમેન્ટ થાય. તો આધ્યાત્મિક રીતે પણ બનેવીને ખૂબ માન અને આદર આપવામાં આવતું, કારણ કે બનેવી બહેનનું ખૂબ જ ધ્યાન રાખતા હતા અને તેથી તેઓ ખૂબ જ સન્માનીય હતા. અહીં શબ્દ છે આ શ્લોકમાં જુઓ તો શૌરી શબ્દ આવ્યો છે. શૌરી એટલે કે વસુદેવજી સુરસેનના પુત્ર, એટલે એમને શૌરી કહેવામાં આવે છે. હવે બીજો સંબંધ જોઈએ તો ઉદ્ધવજી એ ભગવાન શ્રી કૃષ્ણના અને બલરામજીના ભાઈ છે, બરાબર છે? આપણે જોઈએ છે કે એમના કાકાના છોકરા છે ઉદ્ધવજી. સેમ ભગવાન જેવા જ કપડાં પહેરતા, ભગવાન જેવા જ લાગતા, બોલી એમના જેવી હતી. અને એ બલરામજી કોના પુત્ર હતા? રોહિણીજીના, બરાબર? એટલે કે વિદુરજીના ભાણિયા ગણાય. અને વળી ઉદ્ધવજી અને બલરામ ભાઈ હોવાથી તો વિદુરજીના ભાણિયા કોણ ગણાય? ઉદ્ધવજી પણ ગણાય ને. એટલે વિદુરજી અને ઉદ્ધવજી વચ્ચે પણ મામા અને ભાણિયા જેવો સંબંધ હોય, સંબંધના રીતે એમ. તો અહીં વિદુરજી ઉદ્ધવજીને અંગ કહે છે. કોઈ મને કહેશે અંગ શબ્દ પહેલા સ્કંદમાં આવી ગયો છે, એનો શબ્દનો અર્થ શું આપણે શીખ્યા હતા? ફર્સ્ટ સ્કંદ, પહેલા સ્કંદમાં જ્યારે સૌનક આદિ ઋષિઓ સુત ગોસ્વામીને આ શબ્દથી સંબોધન કરે છે ત્યારે ધર્મેશ પ્રભુજી આપણને બહુ જ ડિટેલમાં સમજાવ્યું હતું કે અંગ એટલે શું. હરે કૃષ્ણ. કોઈ કહેશે? અંગ એટલે આપણે પોતાના શરીરને, આપણા શરીરના અંગોને કેવી રીતે પ્રેમ કરીએ છીએ. આપણને હાથમાં કશું વાગી જાય તો આપણે સહન કરીએ છીએ? નહીં. એટલે આપણે આપણા શરીરને કેવી રીતે સાચવીએ છીએ, તેવી રીતે વિદુરજી એને ઉદ્ધવજીને અંગ તરીકે સંબોધે છે. એટલે કે તમે પણ મારા પોતાના શરીર જેટલા જ મહત્વના છો, બરાબર છે? અને વિદુરજી આપણે જોઈએ છે અહીં તો યાત્રા કરીને આવ્યા છે. આપણે યાત્રા કરીને આવીએ તો 2 દિવસ તો આપણા ઠેકાણા નહીં હોય. ખાસ કરીને મારા, આપણે તબિયત એટલી હલી ગઈ હોય, બહાર ફર્યા હોય, ઉજાગરા કર્યા હોય તો આપણે 2 દિવસ તો આરામમાં ગાળીએ. પણ અહીં જોઈએ છે આપણે કે વિદુરજી આટલી બધી યાત્રા કરીને આવ્યા પછી પણ ઉદ્ધવજીને કોના વિશે પૂછે છે? પોતાના મિત્ર, પોતાના બનેવી એવા વસુદેવજી વિશે પૂછે છે, બરાબર છે? એટલે કે આ કેમ પૂછે છે? કારણ કે વિદુરજીના બહેન જે હતા રોહિણી, એમને તકલીફ ના પડે એટલે વસુદેવજીએ એમને નંદ મહારાજ પાસે મોકલી દીધા હતા. પણ આ બાજુ કુંતી મહારાણીને વિદુરજીના ઘરમાં એટલી બધી તકલીફ વેઠવી પડી હતી, તો પણ વસુદેવજી કોઈ દિવસ કુરુઓ પ્રત્યે ભેદભાવ રાખતા નથી. એ હંમેશા એમના શુભચિંતક જ ઈચ્છે છે, હંમેશા એમનું સારું જ ઈચ્છે છે. બાકી આજના જમાનામાં હોય તો આપણી બેનને કોઈ દુખી કરે તો શું કે, ભાઈ બેન તું અહીં આવી જજે, પછી આપણે તો જોઈ લઈશું. હમણાં મોસ્ટલી ડિવોર્સના કારણો જ એ બને છે કે ઘરવાળા એમાં ઇન્ટરફિયર કરે છે. પણ પહેલાના જમાનામાં એવું નહોતું. પહેલાના જમાનામાં ગમે તેવી બેન દુખી હોય તો પણ એના કર્મના હિસાબે હશે એવું સમજીને ભાઈ કોઈ દિવસ સાસરી પક્ષ પ્રત્યે પેલું ભેદભાવ રાખતા ન હતા, બરાબર છે? ને આજના જમાનાનું એ લક્ષણ છે કે હવે તો તરત જ કશું થાય એટલે તરત છૂટાછેડા. હવે આમાં આપણે એવું, મને પહેલા મેં શ્લોક વાંચ્યો તો મને એવું લાગ્યું કે આમાં શું સમજાવવા જેવું હશે? કશું છે નહીં, સંબંધો જ કીધા છે એમ કરીને. પણ પ્રભુપાદજીનો જ્યારે તમે ભાવાર્થ સાંભળશો ને તમને ખબર પડશે કે છેલ્લી લીટી છે વસુદેવજીના કુશળ સમાચાર પૂછતી વખતે. તો આમાં ભક્તોનું એક લક્ષણ બતાવે છે કે ભક્તો જ્યારે પણ બીજા ભક્તોની કોઈ સારા લક્ષણો જુએ, કોઈ સારી વાત જુએ, ત્યારે એ એમની વાતો કરે છે, એમની પ્રશંસા કરે છે. અહીં વિદુરજી જે છે એ વસુદેવજીને પ્રશંસા કરે છે કે એમની બહેનને આટલો બધો કષ્ટ હતો તો પણ એમણે કોઈ દિવસ કોઈ કમ્પ્લેન કરી નથી. એટલે આ એક સારા ભક્તનું લક્ષણ છે. કોઈ ભક્ત ક્યારે બની શકે એના વિશે કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિ પોતાનું નુકસાન વેઠે અને બીજાને સુખ આપે, સુરક્ષા આપે, તો એવો મનુષ્ય ભગવાનના ભક્ત બની શકે છે. એટલે જ આ વસુદેવજી આવા સ્વભાવના હોવાના લીધે જ
ભગવાન શ્રી કૃષ્ણ એમના ઘરે જન્મ લે છે, એમના ઘરે સાક્ષાત પધારે છે, બલરામજી એમના ઘરે સાક્ષાત પધારે છે. તો આપણને પ્રશ્ન થાય ને કે આ બધું જાણીને મારે શું કામ છે, આના બનેવી, આના સાડા, આપણે શું એમ, આમાં શું ભક્તિ વધતી હશે? તો અહીં વિદુરજી આપણને સૂક્ષ્મ રીતે સમજાવે છે કે જો આપણે ભગવાન સાથે સંબંધ કેળવવો હોય ને તો આપણે એમના પિતા સાથે, એમના ભાઈ બંધુઓ સાથે, એમના પરિકર સાથે, એમના શુદ્ધ ભક્તો સાથે આપણે પહેલા સંબંધો બાંધવા પડે. આપણે હમણાં ભૌતિક જગતમાં બી જોઈએ છે, મારે કઈ મુખ્યમંત્રીને મળવું હોય તો હું ડાયરેક્ટ જઈ નથી શકતી, મારે કાં તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, કાં તો જો એપોઇન્ટમેન્ટથી કેવું થશે તો કદાચ મને મળવા દે ના દે, અને એ પણ 2 વર્ષે 5 વર્ષે એવી રીતે એપોઇન્ટમેન્ટ મળે. પણ મારે આજે ને આજે મુખ્યમંત્રીને મળવું હોય તો મારે શું કરવું પડે? એમના જે આજુબાજુ હોય એમની ઓળખાણ મારે લાગવી પડે. એવી રીતે જો ભગવાનના ભક્ત અને ભગવાનની ભક્તિ જોઈએ તો ભગવાનના શુદ્ધ ભક્તોના આશ્રય આપણે જવું પડે. એમના આશ્રય જઈએ ને તો આપણું કામ ફટાફટ થઈ જાય. ડાયરેક્ટ એ રિકમેન્ડ કરે આપણને કે આ અમારો ઓળખીતો છે, તમે એમને દર્શન આપજો એમ કરીને. જ્યારે તે કોઈ રાજ્યમંત્રી કે મુખ્યમંત્રીને મળવા જવું હોય તો ડાયરેક્ટ કોઈની મેં ઓળખાણ કરું તો મને મળવા દે મુખ્યમંત્રી સાથે, એવી રીતે. તો આચાર્યો અહીં સમજાવે છે કે ભગવાનની અહેતુક કૃપા જો પ્રાપ્ત કરવી હોય ને તો તમારે ભગવાનના કોઈ શુદ્ધ ભક્તો હોય એના શરણે જવું જોઈએ. અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય ને એ એનાથી વધારે કઈ જ મહત્વનું આ દુનિયામાં નથી. પરંતુ ભગવાનની કૃપા ખાલી એક જ રીતે પ્રાપ્ત થાય છે, એ છે ભક્તો દ્વારા ને ભક્તો દ્વારા જ. બીજા કોઈ દ્વારા ભગવાનની ભક્તિ કે કૃપા પ્રાપ્ત થતી નથી. ભગવાનનો કોઈ ભક્ત જો કોઈ પોતાના આશ્રયે જાય, કોઈને જાય, અને ત્યારે તે ભગવાનને તેને કૃપા આપવી જ પડે. જ્યારે કોઈ મનુષ્ય ભગવાનના ભક્તના શરણે જાય, ભલે એ લાયકાત વગરનો હોય ને તો પણ ભગવાને એને કૃપા આપવી જ પડે. જેવી રીતે ખાંડવ વનમાં જ્યારે આગ લાગી હતી ત્યારે મય દાનવે બહાર નીકળવાની બહુ કોશિશ કરી, બધી બાજુ ગયો, પણ એ બહાર નીકળી શક્યા નહીં. તો એમણે છેલ્લે શું કર્યું ખબર છે? અર્જુનજીનું શરણ લીધું, જબરદસ્તી લીધું. અર્જુનજીએ તો ના પાડી કે હું તમને બચાવી નહીં શકું, તો પણ એમણે મય દાનવે શું કીધું? ના, હું તમારે શરણાગત છું અને તમે હવે મારી રક્ષા કરો એમ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મય દાનવને સજા આપવા માટે એમને વિચાર્યું હતું કે આને હવે અહીંથી કાઢવો નથી. એમ કરીને ભગવાન શ્રી કૃષ્ણની હતી ઈચ્છા શું? સજા કરવાની. પણ મય દાનવે કોનું શરણું લીધું? અર્જુનજી, જે ભગવાનના શુદ્ધ ભક્ત છે. એટલે કે હવે ભગવાને શું કરવું પડ્યું? એમને માફ કરવા જ પડ્યા કે કઈ વાંધો નહીં, તમે જો શુદ્ધ ભક્તની શરણું લીધું છે તો હવે હું તમને માફ કરું છું. પણ હા, એમને એક જ વસ્તુ કીધી કે હવે જો આગળ તમે કોઈ ભૂલ કરશો, તમે દાનવ છો અને કોઈ ભૂલ કરશો તો પછી તમને હું સજા કરીશ, પણ હમણાં પૂરતી નહીં કરું. આનું લાઈવ ઉદાહરણ તો હું પોતે જ છું, કેમ કે મારા જેવી પતિત આત્મા જેને કોઈ દિવસ ભક્તિનો ભાવ બી મેં તો નહીં જોયો તો કે આવી રીતે ભક્તિ થાય એમ. તો પણ મારા ગુરુ મહારાજે મને પોતાનું શરણું આપ્યું, મને દીક્ષા આપી. એ તો મને નથી ખબર કે મને કોઈ દિવસ દીક્ષા મળે. મેં એટલી બધી ક્વોલિફાઈડ તો છું જ નહીં, અને એમની કૃપાથી જ આટલું બધું બોલી શકું છું, આટલું બધું મેં જાણ્યું છે, શાસ્ત્રો વાંચ્યા છે. બાકી નહીં તો મને તો ખાલી આપણે તો ભગવદ્ ગીતા વાંચીને એક જ કર્મ કરો, બસ એટલું જ મને આવડતું હતું ને એટલું જ હું કરતી પણ હતી. તો આમ શાસ્ત્રો કહે છે કે ભગવાનની જો અહેતુકી કૃપા ભગવાનના ભક્તો મારફતે પડે ને તો એ ખૂબ જ જરૂરી છે. તો આના માટે આપણે ભક્ત જ ભગવાનની જે અહેતુક કૃપા છે ને એનું શાશ્વત રૂપ માનવામાં આવે છે. આપણે જોઈએ છે કે ગમે તેનું શાશ્વત રૂપ હોય છે, તો ભગવાનની અહેતુકી કૃપાનું શાશ્વત રૂપ છે ભગવાનના ભક્તો. હવે ભગવાનના ભક્તો હોય ને તો કોઈ વાર કૃપા કરે, તમને પ્રેમથી સમજાવે, અને કોઈ વાર તમને શ્રાપ આપીને પણ સમજાવે છે. આપણે નારદ મુનિના કેસમાં જોયા છે. નારદ મુનિએ ઘણા બધાને શ્રાપ આપ્યા છે, પણ એ શ્રાપ એમની ભક્તિમાં વધારો કર્યો છે. કોઈને યાદ છે કોઈ ભક્તને નારદ મુનિએ શ્રાપ આપ્યો હોય અને એમની ભક્તિ કે ભગવાન શ્રી કૃષ્ણના એમને દર્શન થયા હોય? હરે કૃષ્ણ. બે વૃક્ષ હરે હતા કૃષ્ણ. કુબેર અને મણિગ્રીવ, બરાબર છે. પછી બીજું છે પાર્વતી માતાએ પણ કોઈને શ્રાપ આપ્યો હતો, જેનાથી એમનો એક જ હરી બોલ. એટલે કે એવું નથી કે ભગવાનના ભક્તોની કૃપા થાય તો તમને પ્રેમથી જ કૃપા થાય, તમને શ્રાપ આપીને પણ થાય છે. એટલે કે એમની કૃપા અને શ્રાપ બંને એક જ સમાન આપણને કામ લાગે છે.
બંનેથી શું થાય છે ખબર છે? આપણે જે ભક્તિ કરીએ છીએ ને એમાં સ્પીડ પકડાય છે આપણી. નહીં તો આપણે શું કરીએ, હા હવે કરીશું ભક્તિ, આ જન્મમાં નહીં જઈએ તો 100 જન્મ પછી જઈશું. પણ ભગવાનના ભક્તની કૃપાથી આપણે એક જ જન્મમાં જતા રહે છે. જેવી રીતે ભરત મહારાજ છે, 3 જન્મ પછી એમને ભગવાનની કૃપા મળી ગઈ હતી. બરાબર છે ને? તો આપણને ઘણા લોકોને આપણે જોઈએ છે ને તો એમને એવું લાગે છે કે ભગવાનની કૃપા છે ને ડાયરેક્ટ આવશે, ડાયરેક્ટ આવી જાય. ડાયરેક્ટ કોઈ દિવસ આવે નહીં. હા, કોઈ સંજોગોમાં કદાચ કોઈ શુદ્ધ ભક્તો હોય તો કદાચ ડાયરેક્ટ કૃપા આવે. પણ ભગવાનના જે શુદ્ધ ભક્તો દ્વારા આપણને કૃપા મળે છે ને, એ કૃપા 100% સાચી હોય અને એનાથી 100% ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આપણે ખબર છે જૂનું એક ગાયન હતું, આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આય તો બાત બન જાય. તો આપણે પહેલા તો ભૌતિક હતા તો એ બધું ભૌતિકમાં વિચારતા હતા, પણ હવે આપણે આ ગાયન છે ને ભક્તોના સંગ માટે ગાવાનું છે. કે કોઈ ભક્તનો, કોઈ શુદ્ધ ભક્તનો જો આપણને સહેજ એક ક્ષણ પૂરતો પણ આપણને સાથ મળી જાય ને, તો આપણા જે જીવનના જે કલ્મશો છે ને એ બધા દૂર જતા રહે. કેમ કે હું પોતે પણ ભગવદ્ ગીતાના ક્લાસમાં કદાચ 1 દિવસ 2 દિવસ 18 દિવસ એવું નહીં, એક જ વાર મેં કર્યું ને મેં સુધરી ગઈ હતી, કદાચ મને કોઈ સમજ પડી ગઈ હતી. મેં તો કેટલી વાર ક્લાસ કર્યા ત્યારે ખબર પડી કે હું જે ભક્તિ વિચારું છું, જે આપણે રોજે ખાલી અગરબત્તી કરીએ ભગવાનને, દીવો કરીએ, એ ભક્તિ કહેવાય. પણ ભક્તિ તો શબ્દ જ અલગ છે અને એ ભક્તિની વ્યાખ્યા શું છે, એના માટે શું કરવું પડે, એ કોઈ શુદ્ધ ભક્તની કૃપાથી જ તમે સમજી શકો છો. બાકી એમને એમ કોઈ સમજી શકતું નથી. અને જો કોઈ ભક્તની કૃપા આપણા પર થાય છે ને, તો આપણા જીવનનું જે ધ્યેય છે ને, આપણા જીવનનું ધ્યેય છે ભગવાનની ભક્તિ, ભગવાનની કૃપા, એ છે ને ફટાફટ એચીવ થઈ જાય છે. એના માટે આપણે બહુ કઈ મહેનત કરવી પડતી નથી. આપણે નારદજીના કેસમાં જોઈએ છે, નારદજીના છે ને બહુ બધા ભક્તો થયા. તમે જોશો ને તો પ્રહલાદ મહારાજ થી લઈને, જે તો હજી જન્મ્યા પણ નતા, એમની કોઈ ઉંમર નહીં, હજી તો માતાના ગર્ભમાં હતા, ત્યાંથી એમણે ભક્તિ સ્ટાર્ટ કરી. ધ્રુવ મહારાજ 5 વર્ષના હતા, એવાથી લઈને આ નારદજીના તો એવા શિષ્યો છે, નાનાથી લઈને મોટી ઉંમરના બધા જ શિષ્યો છે. પછી આ દક્ષ રાજાના જે પ્રચેતાઓ પુત્ર હતા, બરાબર છે, 1000 પુત્રોને ડાયરેક્ટ એમણે એવું કીધું કે જાઓ તમે ભક્તિ કરો ભગવાનની. અને એના લીધે દક્ષ રાજાએ એમને શ્રાપ પણ આપ્યો હતો કે તમે એક જગ્યાએ વધારે ટાઈમ ટકી નહીં શકો. બરાબર છે? તો પણ નારદજીએ શું કર્યું, એ શ્રાપને પણ કેવો ગણ્યો, હા સારું થયું, હવે વધારે ફરીશ ને વધારે ભક્તિનો પ્રચાર કરીશ. તો પ્રભુપાદજી હંમેશા કહેતા હતા કે આપણને પણ છે ને લોકોના શ્રાપ આવી રીતે જ મળે છે. આપણે કોઈનો ભક્તિનો પ્રચાર કરીએ ને તો એમના ઘરવાળા આપણને ગાળો જ દે, હા ક્યાંથી આવી ગયા ને આને બધું માળા ને બધું શીખવાડી દીધું, તો આખો દિવસ ક્લાસમાં જ હોય છે ને આખો દિવસ માળા જ કરતી હોય છે. મારા પોતાના ઘરવાળા મને હંમેશા કહેતા હોય છે કે તું આખો દિવસ ઝોલી લઈને શું કર્યા કરે છે, તને સમજણ નહીં પડતી એમ. પણ એમને ખબર નથી કે આમાં કેટલી મજા આવે છે. અને બીજી બધી વાતો કરવા કરતા તો ભગવાનનું નામ લેવું આગળ પડે. ભલે આપણે ભગવાનનું નામ દોષ સાથે લેતા હોઈએ, પણ પેલી કમસે કમ જે બીજી ભૌતિક વાતો છે એમાં તો ઇન્વોલ્વ થતા નથી. તો પ્રભુપાદજી એવું જ કહે છે, હંમેશા કહેતા હતા કે આપણને પણ લોકોના શ્રાપ મળતા હશે. જેવી રીતે નારદજી પ્રચાર કરતા હતા તો એમને શ્રાપ મળતા હતા ને, એવી રીતે આપણને પણ લોકો શ્રાપ આપતા હશે. તો એટલે જ તો પ્રભુપાદજી કે એટલે તો હું એક જગ્યા પર ટકતો નથી અને દુનિયાના અલગ અલગ ખૂણામાં જઈને ભક્તિનો પ્રચાર કરી રહ્યો છું. એટલે આ શ્રાપની જ નિશાની છે, પ્રભુપાદજી એવું કહેતા હતા. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. કદાચ સંબંધમાં તમને ખબર પડી ના હોય, પણ 1-2 વાર વાંચશો, સમજશો તો તમને સમજણ પડી જશે. કેમ કે મને પણ આ લોકોના સંબંધ બહુ જ અટપટા લાગ્યા હતા. મારી વાણીમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, મારાથી કંઈક ખોટું બોલાઈ ગયું હોય તો મને માફ કરશો. અને તમને જે ગમ્યું હોય એ મારા ગુરુ મહારાજ ને આપણા જે બધા શિક્ષા ગુરુઓ છે એના લીધે જ, અને એમના લેક્ચરો સાંભળીને એની ખાલી મેં કોપી જ કરી રહી છું. બાકી મને આ કશું આવડતું નથી. તો જે પણ સારું લાગ્યું હોય તો એમના લીધે છે, અને જે ખોટું મેં બોલી હોઉં કે તમને ના ગમ્યું હોય એ મારી ભૂલ છે, એટલે મને માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ અનંત કોટી જય પ્રભુપાદ કી જય, શ્રીમદ ભાગવતમ કી જય, ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે રામ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, કૃષ્ણ દંડવત માતાજી. પ્રણામ. હરે સાદર પ્રણામ.